આ છે સમાચાર જગતમાંથી એક એવી માનવતાભરી ઘટના જેમણે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ ભારત સહિત વિશ્વના હજારો લોકોને ભાવુક કરી દીધા છે. અમેરિકાના શિકાગો શહેરમાંથી સામે આવેલી આ ઘટનાએ સાબિત કરે છે કે મુશ્કેલી કેટલી મોટી કેમ ન હોય, જો યોગ્ય સમયે કોઈ મદદ માટે આગળ આવે તો અંધકારમય જીવનમાં પણ આશાનું નવું કિરણ દેખાઈ શકે છે. લગભગ 3 વર્ષ સુધી શિકાગોના રસ્તાઓ પર બેઘર હાલતમાં જીવન જીવવા મજબૂર બનેલી એક ભારતીય મહિલાનું આખરે તેના પરિવાર સાથે સફળ પુનઃમિલન થઈ ગયું છે. વર્ષો સુધી પોતાના પરિવારથી દૂર અને કોઈ ઓળખ વિના જીવતી રહેલી આ મહિલાની જે વાત છે તે હવે માનવતા, કરુણા અને સંયુક્ત પ્રવાસોના પ્રેરણાદાયી મિસાલ બનીને સામે આવી છે. મળતી માહિતી મુજબ આપણે જોઈએ તો આ મહિલા ઉચ્ચ શિક્ષણ મેળવવાના સપના સાથે ભારતમાંથી અમેરિકા પહોંચી હતી. પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેણે અમેરિકામાં અભ્યાસ અને કારકિર્દીની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જીવનમાં આવેલા અણધાર્યા વળાંકે તેની આખી દુનિયા તદ્દન રીતે જોઈએ તો બદલી નાખી હતી. મિત્રો, અમેરિકામાં રહેવા દરમિયાન તે ગંભીર માનસિક બીમારીનો ભોગ બની ગઈ. તેની માનસિક સ્થિતિ સતત નબળી બનતી ગઈ અને એક સમયે તે પોતાની સુરક્ષા પણ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી રહી. આ સમય દરમિયાન તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન તેની પાસે રહેલા પાસપોર્ટ, ઓળખપત્ર અને અન્ય તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરાઈ ગયા હતા. આ ઘટનાએ તેની સ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી હતી. દસ્તાવેજો ગુમાવી દેવાના કારણે તેના પાસે પોતાની ઓળખ સાબિત કરવાનો કોઈ પણ પુરાવો બચ્યો નહોતો. પરિણામે તે અમેરિકામાં કાનૂની ઓળખ વગર રસ્તાઓ ઉપર રહેવા મજબૂર બની ગઈ હતી. ભારત પરત ફરવાની તેની દરેક શક્યતા બંધ થઈ ગઈ અને તે લાંબા સમય સુધી બેઘર હાલતમાં જીવન જીવતી રહી. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે શિકાગોમાં કાર્યરત સોશિયલ વર્કર લ્યુસિયાની નજર આ મહિલા પર પડી. રસ્તા પર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં જીવતી આ મહિલાને જોઈ લ્યુસિયાએ તેની મદદ કરવાનો નિર્ણય લીધો. તેણે માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરીને અટકી જવાને બદલે મહિલાને સુરક્ષિત જીવન અપાવવા માટે સક્રિય પ્રયાસો કર્યા હતા. લ્યુસિયાએ ઇન્ટરનેટ મારફતે ભારતીયોની મદદ કરતી નોન પ્રોફિટ સંસ્થા ટીમ AID નો સંપર્ક કર્યો અને સમગ્ર પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. ટીમ AIDએ મામલાની ગંભીરતા સમજીને તરત જ કાર્યવાહી શરૂ કરી. સંસ્થાએ શિકાગોમાં આવેલા ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક સાધ્યો અને મહિલાની સાચી ઓળખ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. લાંબી તપાસ અને જરૂરી ચકાસણી બાદ મહિલાની ઓળખની પુષ્ટિ કરવામાં સફળતા મળી. ત્યારબાદ કોન્સ્યુલર જનરલ સોમનાથ ઘોષના માર્ગદર્શન હેઠળ મહિલા માટે ઇમરજન્સી ટ્રાવેલ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા, જેથી તે સુરક્ષિત રીતે ભારત પરત ફરી શકે. આ સમગ્ર પ્રક્રિયામાં મહિલાના કાકાએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે પરિવાર સંબંધિત જરૂરી માહિતી અને જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા, જેમના કારણે ઓળખની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે. બીજી તરફ સોશિયલ વર્કર લ્યુસિયા દરેક તબક્કે મહિલાની સાથે રહી અને તેને માનસિક તેમજ વ્યવહારુ સહયોગ આપ્યો. વિવિધ સંસ્થાઓ, ભારતીય દૂતાવાસ અને પરિવાર વચ્ચે થયેલા ઉત્તમ સંકલનના કારણે આખરે તમામ કાનૂની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ત્યારબાદમાં મહિલાને સુરક્ષિત રીતે ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આખરે તે પોતાના પરિવાર સુધી પહોંચી ગઈ. લગભગ 3 વર્ષ પોતાના સ્વજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં મહિલા પોતાના પરિવાર સાથે રહી છે અને જરૂરી સારવાર તેમજ માનસિક સહારો મેળવી રહી છે. પરિવારના સભ્ય પણ તેને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે તમામ શક્ય પ્રયાસો અત્યારે કરી રહ્યા છે. આ સફળ કામગીરી બાદ સોશિયલ વર્કર લ્યુસિયાએ ટીમ AIDના જે સ્વયંસેવકો હોય તેમને સમર્પણ, સંકલન અને માનવતાભર્યા અભિગમની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે મુશ્કેલ સમયમાં ટીમ એઆઈડીએ માત્ર મદદ જ નથી કરી, પરંતુ એક એવી આશા જગાવી છે જે કોઈ પણ સંકટમાં ફસાયેલા વ્યક્તિ માટે જીવન બદલનારી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ઇન્ડિયન અમેરિકન પરોપકારી મોહન નાન્નાપાનીએ દ્વારા સ્થાપિત ટીમ એઆઈડી સંસ્થા વિદેશમાં મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોને મેડિકલ અને કટોકટીની સહાય અને પાર્થિવ દેહને ભારત મોકલવા અને અન્ય માનવતાભરી સેવાઓ પૂરી પાડે છે. આ કેસ સફળ અંત બાદ સંસ્થાએ જણાવ્યું કે ટીમ એઆઈડી માત્ર એક સંસ્થા કે નામ નથી, પરંતુ એવા સ્વયંસેવકોનો પરિવાર છે જે મુશ્કેલમાં જોઈએ તો મુકાયેલા કોઈ પણ ભારતીયોને ક્યારેય પણ એકલા છોડતા નથી. શિકાગોના રસ્તાઓ પર શરૂ થયેલી આ દુઃખદ સફરનો અંત આખરે પરિવારના પ્રેમ, માનવતા, કરુણા અને સંયુક્ત પ્રવાસીઓની જીત સાથે આવ્યો છે. આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે દુનિયામાં હજુ પણ એવા લોકો છે જેઓ અજાણ્યા વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ બનીને આવે છે.